હાલો કિસાન મિત્રો, આપણો ગઈ સાલે એક વિડીયો મૂકેલો હતો, એને 1 વર્ષ થયું 2024ની ચાલનો કે ઓનલાઈન કરાવી લેજો, અને કિસાનોએ ભરવા ઓનલાઈન કરાવી નહોતી. એટલે 200 મણ સરકારે માંડવી લીધી હતી. અવાર પૂરેપૂરી કિસાન ભાઈઓએ ઓનલાઈન કરાવેલ છે. પણ હજી સુધી ખેડૂતની માંડવી લેવાનું ટેકાના ભાવે સરકારે નક્કી નથી કર્યું કે કઈ તારીખથી આપણે માંડવી લેવાની છે અને કેટલી લેવાની છે. આ 70 મણ આવી લોકવાયકા હાલ્યા કરે બજારમાં. લોકો વાતો કર્યા કરે, લોકવાયકા આવી હાલ્યા કરે કે 70 મણ સરકાર અવાર માંડવી લે કિસાન ભાઈ. હવે 70 મણમાં થાય શું ભાઈ? હવે કહેવાનું કે આજ 8-10 દિવસથી આ વરસાદ પડે છે. હરેક કિસાનભાઈનો ડૂસો ગયો, માલનો સરો વયો ગયો. ઘાસચારો, જે માલનો ઘાસચારો હતો ને એ ખતમ થઈ ગયો, એ નષ્ટ થઈ ગયો. અટાણે હાલમાં ખેડૂતને, માલધારીને સરો સારવા માટે કોઈ પાસે સગવડ નથી. 5-7% કઢાણું તું જે વરસાદ પહેલાંની થોડું ઘણું ઢાંક્યું ને કોઈને પલરી ગયું, એ સરો નાખે છે જેવો તેવો. અને સરકાર 1 હેક્ટરે 24,000 રૂપિયા જો આપે તો ખાતા દીઠ 2 હેક્ટરમાં 48,000 રૂપિયા થાય. મિત્રો, 48,000નું તો કાગરે પૂરું ન થાય. એની લીધું ને, એમાં 48,000ના કાગર લીધા, પ્લાસ્ટિક કાગર. એ કાગરના પૈસા ના થાય ભાઈ. તોય છતાં પલરી ગયું. કાગર લીધા તો પવન આવે ને ઉડાડી નાખ્યું. ખેડૂએ મહેનત કરી બસવાની, પણ બસવા ના દીધા. કુદરતે તો ના બસવા દીધા, પણ તમે તો બસવા દો. 50,000, 60,000, 70,000ના કાગર લઈ અને ખેડૂતોએ ભર માથે માંડવીના પાછળ પલળી જતા હતા. એ ભેરા કરી, એકઠા કરી, એક જગ્યાએ ભેરા કરી અને માથે કાગર ઢાંક્યા હતા. કોઈ જગ્યાએ પવન ઝાપટું મારીને બધું ઉડાડી નાખ્યું, અને એવું ને એવું પલળી ગયું. 60,000 તો પાણીમાં ગયા, ને તમે 48,000 દેવાના છે. તમને હરમ નથી આવતી મિત્રો? તમે અબજો ને કરોડો રૂપિયા બીજાને આપી દો છો. ઉદ્યોગપતિને આપી દો છો, મિલરોને આપી દો છો. વિદેશમાં ભાગી ગયા એને આપી દીધા. નીરવ મોદી જેવા ભાગી ગયા, વિજય માલ્યા જેવા ભાગી ગયા. આવા અબજો કરોડો રૂપિયા સરકારી તેજુરીમાંથી ઉઠાવીને ભૈયા ગયા. ભાઈ, તમે કરી શું લીધું? ક્યાંક વિદેશમાં જઈને કરાર કરો, એવા કરાર કરો કે ભાઈ તારો ગુનેગાર હોય એ અમારી પાસે આવ્યો હોય તો લઈ જાજે, અમારો ગુનેગાર અમને દે. આવા કરાર કરીને આવો ભાઈ. રોગા હું વિદેશમાં ઝપાટા મારીને મિત્રો ભૈયા આવો. આમ આદમી કાયમા કરે ને તમે ઉડાડ્યા કરો. મિત્રો, કરારતા એવા હોવા જોઈએ કે આપણો ગુનેગાર એને પાછો હોપવો પડે અને એનો ગુનેગાર આપણે હોપી દેવો પડે. આવા કરાર કરીને આવો. કોઈ શેકલું ના ફરકે મિત્રો, કોઈ આ ડવરો ન થઈ શકે, લઈને ભાગી ન જાય આવી અબજો ને કરોડો રૂપિયાની મૂડી. અને કિસાનોને દેવામાં ફાફા કરો. આતા આમ કૂતરું ના ફરિયામાં ઊભું હોય ને આપણે તું કરીને બટકું નાખીએ એમ બટકું છે મિત્રો આ. અને કિસાન ભાઈઓ, તમને એક આપણી નમ્ર વિનંતી છે કે આમ આ સરકાર નહીં સમજે, એને સમજાવવા માટે આપણા પાસે સ્પેશિયલ 2 એના માટેના 2 કામ આપણે કરવાના છે. ક્યાં? એક, ગમે એ બીજો આવે કોઈ પણ ભારતીય જનતા પાર્ટી સિવાયનો કોઈ પણ આવે એને મત આપવાનો, ભારતીય જનતા પાર્ટીને નહીં. આ કિસાન વિરોધી સરકાર છે. કોઈ પણ ભલે ને આવે, કોઈ પણ પાર્ટી બાંબુડો ઊભો રાખીને આવે ને કે અમારે આ બાંબુડો ઊભો, બાંબુડાને મત દેવો, આને નહીં. તો તમે બસ્યો. એકવાર ઉલાડી નાખો ગુજરાતમાંથી, આવ સૂકણું સાફ કરી નાખો. જો કિસાન ભાઈ ખેડૂત હોવ તો. બાકી ખેડૂત ન હોવ, ખેતી કરતો હરેક જ્ઞાતિનો ભાઈ ખેડૂત જ કહેવાય. પછી હરેક જ્ઞાતિનો બધા આવી જાય.
એમાં હરેક જ્ઞાતિનો ભાઈ ખેતી કરતો ખેડૂત જ કહેવાય. એ બધાએ વિચારવું જોઈએ ભાઈ. અને અત્યારે નિકાસ દેવી જોઈએ. આ કંઈ માંડવી એના બાપની નથી, આ કિસાનોના બાપની છે. જેમ કારખાનામાં કારખાનેદાર ઈંટું બનાવે, ડબલું બનાવે, પેકિંગ બનાવે, પાપડ બનાવે, જે કંઈ બનાવે એ એનો ભાવ નક્કી કરે ને એ વેચે, એમ વેચાય ને. આ માંડવી આપણા બાપની છે, એના બાપની નથી કંઈ. મિત્રો તમે વિચાર તો કરો, આપણે કેટલી હદે લૂંટાઈ રહ્યા છે. અને એક નક્કી રાખો, તમે તારીખ દો. આ જેટલા નેતા વાતું કરે છે સભાઓ ભરીને, એક નેતો એવું નથી કહેતો, જેમ ટ્રકનું એસોસિએશન હોય, ટ્રકવાળો એના એસોસિએશનનો પ્રમુખ હોય એમ બોલે કે કાલથી પૈડા બંધ, ટ્રક એ કંઈ રોડમાં દેખાવું ન જોઈએ. એમ આપણે જ ઘેર બધું છે. આપણે ક્યાંય બજારમાં નીકળવું નથી, કોઈને ટેપલી મારવી નથી, કંઈ ભાંગફોડ કરવી નથી, ક્યાંય જવું નથી, કોઈને હેરાન કરવા નથી. દૂધ તક આપણે ઘેર, બકાલું તક આપણે ઘેર, ખાદ્ય પદાર્થ તક આપણે ઘેર. યાર્ડમાં હરેક જાતિ વસ્તુ બંધ કરી દો, દૂધ બંધ કરી દો અને બકાલું બંધ કરી દો. અને એ અમુદતી, એની કોઈ મુદત નહીં. આપણી માગણી સરકાર પૂરી ન કરે ત્યાં સુધી અમુદતી આવું બંધ કરી દો. અને એવી એકે સભામાં એકે નેતાએ આવી કોઈ વાત નથી કરી કે આપણે સરકાર જો નહીં માને અને અમારી માંગ પૂરી નહીં કરે, ટેકાના ભાવે 250 મણ માંડવી અને પોષણ સમક્ષ ભાવ અને આ નુકસાનીના આટલા પૈસા પૂરેપૂરા જો નહીં આપે તો ફલાણી તારીખથી અમારી અમુદતી હડતાળ ઘેર બેઠા. આપણે ઘેર આવીને કોઈ ભણનો દીકરો તો કંઈ ઉઠાવી નથી જવાનો ને કે હાલે ભણવા, આ તારે પાસે શું પડ્યું, કેટલું ખાવાનું અમને દઈ દે. એના બાપનું નથી કંઈ. મિત્રો કરો આવું, કરો અને કર્યો તે થાય તો બચ્યો, બાકીના મરી જવાના છો. તમારા છોકરા હુતણીની નાળીઓ નાખીને જ ફરવાના છે મિત્રો. જય જવાન જય કિસાન.